નમસ્કાર દર્શક મિત્રો, ધર્મના જ્ઞાન સાથે ભક્તિનો પથ દર્શાવતા અરવલ્લી ન્યૂઝના વિશેષ કાર્યક્રમ દિવ્ય મંદિર દર્શનમાં હું દીપિકા પંડ્યા આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. દિવ્ય મંદિર દર્શન કાર્યક્રમમાં વિવિધ મંદિરના દર્શન કરાવીએ છીએ. ત્યારે આજે દર્શન કરાવીશું અરવલ્લીના મોડાસાના સાલમપુર ગામના બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રીમદ મોહનરામ બાપાના આશ્રમના કરો દિવ્ય દર્શન. અરવલ્લી જિલ્લાના મોડાસાના મેઢાસણ ગામ નજીક આવેલ તારાપુર આશ્રમ સાલમપુર ગામે આશરે 135 વર્ષ પહેલા મોહનરામ બાપા અવતર્યા હતા. તેઓએ મુમુક્ષુને આત્મજ્ઞાન અને આત્મામાં પરમાત્માનું જ્ઞાન પીરસીને સત્ય તરફનો માર્ગ ચીંધવાનું આધ્યાત્મિક જ્ઞાન સાથે ઈશ્વરની અનુભૂતિ કરાવીને અને ખોટા દંભ પાખંડથી દૂર રહી સાચી ભક્તિ તરફનો માર્ગ બતાવીને શ્રદ્ધાળુઓના મનમાં અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બાળપણથી સંતોની સંગત અને ભજનના સંસ્કાર સાથે શાંત અને સહનશીલ પ્રકૃતિવાળા મોહનરામ બાપાને રામજી બાપા અને નાથુબાવજીનો સત્સંગ પ્રાપ્ત થતા મોડાસાના સાલમપુર ગામે 50 વર્ષ પહેલા સ્થિત થયા હતા. સત્સંગની ધારા વહાવીને આધિવ્યાધિ ઉપાધિથી ત્રસ્ત લોકોને આત્મશાંતિ અને મોક્ષનો માર્ગ બતાવીને તારીખ 14/11/2016 દેવ દિવાળીના પર્વ પર 100 વર્ષથી વધુ વયે લાંબુ આયુષ્ય જીવંત રહી બ્રહ્મલીન થયા હતા. રામ રામ. ઓમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ મોહનરામ બાપા અધ્યાત્મ આશ્રમ, મુકામ સાલમપુર, તારાપુર, પોસ્ટ મેઢાસણ, તાલુકો મોડાસા, જિલ્લા અરવલ્લી. આ સાલમપુર ભૂમિ ઉપર શ્રીમદ મોહનરામ બાપા અવતર્યા. તેને આજે 130 કરતો વધુ વર્ષ થઈ ગયા. તેમણે આજથી 50 વર્ષ પહેલાં અહીંયા આશ્રમ સ્થાપ્યો અને સત્સંગનો મહિમા વધાવ્યો. અહીંયા લોકો આદિ વ્યાધિ ઉપાધિના દુઃખો દૂર કરવા માટે આવે છે અને સત્સંગની વાણી સાંભળી અને આત્મશાંતિ મેળવે છે. આત્મા અને પરમાત્માનું મિલન થાય, આત્મજ્ઞાનથી મોક્ષ મળે છે. એ આપણા સનાતન ધર્મનો સિદ્ધાંત છે. એ અનુરૂપ શ્રીમદ રાજચંદ્ર, શ્રીમદ રામજી બાપા, શ્રી નાથુ બાપાના અનુયાયી એવા શ્રી મોહનરામ બાપા 2016 દેવ દિવાળીના દિવસે બ્રહ્મલીન થયા. ત્યારબાદ પણ આ આશ્રમ તેમના અનુયાયી પટ શિષ્ય શ્રી લક્ષ્મણરામ આશ્રમ ચલાવે છે. દર વર્ષે અહીંયા ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવાય છે. એ સિવાય દર વર્ષની તમામ પૂનમોએ અહીંયા ભાવિક ભક્તો આવે છે, સત્સંગનો લાભ મેળવે છે અને બ્રહ્મભોજન મેળવે છે. આ સિવાય અહીંયા બેસતું વર્ષ અને રામનવમીનો ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. આજ રોજ બાપાની પુણ્યતિથિના 8 વર્ષ પછી અહીંયા આજરોજ મૂર્તિ પ્રતિષ્ઠા યોજવાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો. 5,000 જેટલી પબ્લિક અહીંયા સંતો આવ્યા, બધાએ લાભ લીધો અને મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. મારું નામ અમિત કુમાર ભરતભાઈ પટેલ છે. હું અહીં શ્રદ્ધાળુ છું. 1990થી આ સંસ્થા આ ધામ ખાતે આવું છું. સંતથી મોહનરામ અહીંયા એ અલખની જ્યોત જતાઈ હતી. આજે લક્ષ્મણરામ એમના ઉત્તરાધિકારી અહીં બિરાજે છે અને એમના હસ્તે મોહનરામ બાપજીનો આજે પ્રાણ પ્રતિષ્ઠા અને મૂર્તિની અંદર સ્થાપન હતું. તેથી તમામ ભક્તોનું ઘોડાપુર ઉમટી આવ્યું છે. તમામ ભક્તો અહીં આવીને બાપજીના ચરણમાં પોતાનું માથું ટેકવીને પોતાની શ્રદ્ધાભાવ પૂર્ણ કરી રહ્યા છે અને આનંદ લઈ રહ્યા છે. અહીં આવનારની તમામની મનોકામના મોહનરામ ગુરુદેવના આશીર્વાદથી આજે લક્ષ્મણરામ બિરાજેલા છે. એમની કૃપાથી તમામની ભક્તોની પૂર્ણ થાય છે અને તમામ ભક્તોનું ઘોડાપુર આજે પ્રાણ પ્રતિષ્ઠાનું આવીને આશીર્વાદ લઈ રહ્યા છે અને ધામમાંથી પોતાના આશીર્વાદ લઈ અને પોતાની ધન્યતા અનુભવી રહ્યા છે. સાલમપુર ખાતે પૂજ્ય મોહનરામ બાપાના આધ્યાત્મિક આશ્રમમાં શ્રદ્ધાળુઓ આસ્થા અને શ્રદ્ધાથી વર્ષની 12 પૂનમ પર દર્શન કરી ધન્યતા અનુભવે છે. તેમજ ગુરુ પૂર્ણિમા તથા બેસતા વર્ષ અને પૂજ્ય બાપાની જન્મતિથિ રામનવમીના પર્વ પર ભક્તો દર્શન અને સત્સંગથી ભક્તિમાં લીન બની ઉજવણી કરે છે. મેઢાસણ નજીક સાલમપુર આશ્રમ ખાતે પોષી પૂર્ણિમાના પાવન દિવસે શ્રીમદ મોહનરામ બાપાની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 5000થી વધુ ભાવિક ભક્તોએ દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.
બ્રહ્મલીન મોહનરામ બાપાના સ્મારક સ્થાન પર મેઢાસણ નજીક સાલમપુર આશ્રમમાં શ્રદ્ધાળુઓ આસ્થા સાથે શીશ ઝુકાવીને બાપા સર્વેની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરી હતી. સદગુરુ ભગવાન કી જય. આજે ગુરુજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા હતી અને એક બેનને ભાવ થયો કે મારે ગુરુજીની મૂર્તિ બનાવીને મૂકવી છે. તો એના ભાવે આ બધું કાર્ય ગુરુજીની મૂર્તિ મૂકવાનો ભાવ હતો, એ ભાવે એનું કાર્ય થઈ ગયું છે. અને ભાવે કરીને સંતો પણ ભાવથી અહીંયા પધાર્યા છે. પરમાત્મા એક ભાવથી જ મળે છે, ભાવ વગર મળતા નથી. જેમ ભગવાને શબરીબાઈ ભાવ કર્યો હતો તો પરમાત્મા રામચંદ્ર ભગવાન તેમની ઝૂંપડીમાં ગયા અને હેઠા બોર ભગવાન શબરીબાઈના જમ્યા. એ જ ભાવના, એ જ પરમાત્મા અને એ જ આત્મા આ ભૂમિ પર પ્રસરી રહ્યા છે. તેમનો જ પ્રકાશ છે, બીજો કોઈ પ્રકાશ નથી. આત્માનો પ્રકાશ કર્યો છે. શ્રીમદે કીધું છે કે ભાઈ જે આત્માને ઓળખો, પરમાત્મા તમારી અંદર બેઠો છે, બીજે કોઈ જગ્યાએ નથી. તે તમે ઓળખો તો આપ મેરે તો નહીં ઓળખાય, પણ ગુરુજીના સાનિધ્યમાં જવું પડશે. કેમ કે છોકરું અભ્યાસ ના કરે તો કલેક્ટર ન થાય, તેમ ગુરુજીના સાનિધ્યમાં બેસીને આપણે ગુરુજી આત્માનો અભ્યાસ કરાવશે અને આત્માને મોક્ષ આપવા લક્ષ 84માં ભટકશે. એ માટે આ જ્ઞાન છે અને તે સમજાવ્યું છે કે ભાઈ આત્માને મોક્ષ આપો, લક્ષ 84માંથી બચાવો. તે ગુરુજીના શરણોમાં જાય સિવાય તો આ આત્માને મોક્ષ પણ નથી મળ્યો અને પણ જ્ઞાન પણ નથી મળી શક્યું. તો ગુરુજીના શરણમાં બહેન મહાપુરુષે કીધું છે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જેનો ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ના આત્માનો વિચાર. ભગવાનના શરણોમાં બેસવું પડશે અને ગુરુજી જે વચન બોલશે એ આપણે દૃઢ કરવો પડશે. જેમ છોકરું શિક્ષકને અભ્યાસ કરાવે છે, જેમ શબ્દોનો અનુભવ કરે છે અને એ શબ્દથી અનુભવ કરતાં આગળ કલેક્ટર થઈ જાય, તેમ આપણે ગુરુજીના સાનિધ્યમાં બહેન આપણા આત્માને મોક્ષ આપવાનો છે. પણ સદગુરુ જે જ્ઞાનનો અભ્યાસ કરાવે છે તે જ અભ્યાસ કરવાનો છે, બીજો અભ્યાસ ખોટો છે. આ તો દેહનો અભ્યાસ છે, સંસાર બધો દેહનો અભ્યાસ છે, એ માયાનો અભ્યાસ, એ આત્માનો નથી. પણ ગુરુજીના સાનિધ્યમાં બેસી જેમ મહાપુરુષો આગળ થઈ ગયા, જલારામ થયા, ગંગા સતી થયા, પાનબાઈ થયા, મીરાબાઈ થયા, તુકારામ થયા, જલારામ થયા, એમ મહાપુરુષે કહે છે કે ભાઈ એ આત્માને એમને શુદ્ધ કરી અને આત્માને મોક્ષ આપ્યો છે. તેવી ભક્તિ છે. અહીંયા બીજું કોઈ લાલચ બાલચ આપવામાં આવતી નથી, કોઈ મંત્ર નથી, કોઈ તંત્ર નથી, કોઈ મારા નથી, પણ શુદ્ધ સ્વરૂપ આપણી અંદર જે પરમાત્મા બેઠો છે તેને જ સત્સંગ ચાલે છે. સત્સંગ દ્વારા આ જીવોને સમજાવવામાં આવે છે અને જીવો સમજીને આ દ્વારે જ્ઞાન માટે આવી રહ્યા છે અને જ્ઞાનનો પ્રસાદ લઈ અને આનંદથી ઉજવી અને ગુરુજીના શરણેથી એમને ઘરે પધારી રહ્યા છે. તે મારી નમ્ર અરજ. બ્રહ્મલીન પૂજ્ય મોહનરામ બાપાના અને ગુનાની રાગી સેવક લક્ષ્મણરામના આધ્યાત્મ આશ્રમ મેઢાસણ નજીક તારાપુર સાલમપુર ગામે પોષી પૂર્ણિમાના પાવન દિવસે શ્રીમદ મોહનરામ બાપાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આચાર્ય દેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મંત્રોચ્ચાર દ્વારા પૂજા વિધિ કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. મૂર્તિ પ્રતિષ્ઠા બાબતે ગાદીપતિ સંત શ્રી લક્ષ્મણરામ બાપુ અને યજમાનોએ જણાવ્યું હતું કે આશ્રમના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુ શૈલેષભાઈ પંચાલ કે જેમની દીકરી હાલ અમેરિકા સ્થાયી છે, જેને 1 વર્ષથી મોહનરામ બાપાની મૂર્તિનું આશ્રમમાં સ્થાપિત કરવાના સ્વપ્નો આવતા હતા. તે સ્વપ્નને સાકાર કરવાના ઉદ્દેશ્ય લઈને ગાદીપતિ સંત શ્રી લક્ષ્મણરામની આજ્ઞા મુજબ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, જેમાં અરવલ્લી, સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં પ્રસરેલા શિષ્યોએ બ્રહ્મલીન પૂજ્ય મોહનરામ બાપાની મૂર્તિના દર્શન અને ગુણાની રાગી લક્ષ્મણરામના આશીર્વાદ પ્રાપ્ત કરીને ભવ્ય રીતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરાઈ હતી. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. જય ગુરુ મહારાજ, સદગુરુ ભગવાનની જય, સંત શ્રી મોહનરામ ભગવાનની જય, શ્રીમદ મોહનરામ ભગવાનની જય. મારું નામ દુષ્યંત કુમાર પંચાલ. હું છેલ્લા 17 વર્ષથી હું આ ભૂમિ પર ગુરુજીની સેવામાં હું આવું છું. 2009થી હું દર પૂનમ ભરું છું. લગભગ 2 જ પૂનમ એ પણ ગુરુજીની આજ્ઞાએ મારી રહી ગઈ છે. બાકી છેલ્લા 18 વર્ષથી સતત મારી પૂનમ અહીં ગાડી ભરાયેલી છે, 17 વર્ષથી. તો અત્યારે એમ માનો કે જે આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ આપણે એની અંદર આ મૂર્તિ માટેનું એક સ્વપ્ન શૈલેષ કુમાર પંચાલના સુપુત્રી કે જેઓ અમેરિકા રહેતા હતા, એમને સ્વપ્નમાં ગુરુજીના આભાસ થયો
કે ભાઈ તું મારી મૂર્તિ મુકાવ. તો તે પછી એમના પપ્પા અહીં આગળ આવ્યા. દીકરી તો અમેરિકા હતી, પરંતુ એમના પપ્પાના અહીં આવ્યા અને એમને આ મૂર્તિ માટેનું ટૂંકમાં અમને વાત કરી. તો ગુરુજીની એમના ગાદીપતિ સંત શ્રી લક્ષ્મણરામ બાવજીના સહકારથી આ મૂર્તિ માટે એમણે હા પાડી અને આ મૂર્તિની ગળામણી શરૂ થઈ ગઈ. અને ઇત્તેફાકથી એ દીકરીનું પણ ટૂંકમાં ડિસેમ્બર મહિનાની અંદર અમેરિકાથી અહીં આવવાનું થયું હતું અને જાન્યુઆરી મહિનાની આજની તારીખે આજે એ દીકરીને 3 વાગે અહીંથી ટૂંકમાં પ્લેન છે અમેરિકાનું. તો એ પણ એક ઇત્તેફાકથી એવો સંજોગ મળી ગયો કે એના આવવા અને જવા વચ્ચેની સમય મર્યાદામાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા પણ એનો લાભ મળી ગયો. અને આ ધરતી એક જાગતી ભૂમિ છે. શ્રીમદ રાજચંદ્રજીના પંથથી રામા બાવજી, ત્યાર પછી નાથા બાવજી, ત્યાર પછી જયસિંહ બાવજી અને અમારા મોહનરામ બાવજી, આ બધા જ ટૂંકમાં ગુરુ અનુયાયી એમના પંથે ચાલે છે. અને અહીં આગળ કોઈ પણ પ્રકારના દોરા ધાગા ટીલા ટપકા એવું કંઈ જ જોવા મળશે નહીં. અહીં માત્ર ને માત્ર વચન, સત્ય અને જ્ઞાનની ભક્તિની વાત છે. અહીં લોકો શ્રદ્ધાથી જોડાય છે. આ ભૂમિ પર જેણે જેણે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે એણે ગુરુ મહારાજે જરૂર મદદ કરી છે અને એમણે એમાંથી પાર ઉતાર્યા છે. આ જીવતા જાગતા અહીં આગળ ઘણા લોકોનો અનુભવ છે કે એ લોકો અહીંયા આવે છે, પોતાની દુઃખ દર્દ અને વેદના અહીંયા મૂકે છે અને આ ધરતીનો કે આ ભૂમિનો પ્રચાર કરવાની કોઈ જરૂર જ નથી. અહીંયા લોકો એની જાતે આવે છે. ઘણા લોકો 50 વર્ષથી 37 વર્ષથી અહીં આગળ જોડાયેલા છે અને એ ગુરુજીની સેવામાં આવે છે. આપ જોઈ રહ્યા છો આજે પ્રાણ પ્રતિષ્ઠાની અંદર ઓછામાં ઓછું 5-7 હજાર લોકો અહીં આગળ શ્રદ્ધાની અહીં આગળ આવ્યા હતા. એમને પ્રસાદીનો લાભ લીધો અને ગુરુજીની આરતી કરીને પ્રાણ પ્રતિષ્ઠામાં હિસ્સો બનીને ગયા. હું પણ મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને પણ અહીં આગળ પ્રાણ પ્રતિષ્ઠામાં બેસવાનો મોકો મળ્યો અને ગુરુજીની સેવામાં કંઈક ઉમેરો થાય એના માટેનું મને ભાગ્ય મળ્યું છે. તો આટલી વાત કહું છું. તમે જાતે અહીં આગળ આવી અને પણ અહીંનો તમે અનુભવ મેળવી શકો છો. આ એક જગ્યા એવી છે કે જાણે રિચાર્જ થાય. તમે માનો કે તમારી બેટરી જેમ આપણી ડિસ્ચાર્જ થઈ ગયું, રિચાર્જ કેવું થાય એમ દર પૂનમે જો તમે આવતા હો તો તમારા શરીરમાં એક પ્રકારની ઉર્જાનો સંચાર થાય છે. અને હું માનું છું કે મને એનો જરૂર અનુભવ થયો છે. અને આટલી વાત કહીને હું મારા ગુરુજીના ચરણમાં હું નમન કરું છું. જય આવેલો